જય સ્વામિનારાયણ. ચલો આજે હું બનાવી રહી છું સરગવાનું એકદમ ગ્રેવીવાળું શાક. આમાં મેં ટામેટાં નાખ્યા છે, લસણ, ડુંગળી, મરચું, ડુંગળી નહીં નાખી, સોરી, મરચું, મસાલો, હળદર, મીઠું અને લસણ વાટીને નાખ્યું છે અને ટામેટાં એને સાતળી લીધા પહેલાં રઈનો વઘાર કરીને. અને કુકરમાં મેં એ સરગવાની સીંગ અને 2 બટાકા બાફી લીધા છે. હવે બસ આ એક ગ્રેવી સરસ થઈ ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે. હવે એના અંદર જેટલું રસો કરવો હોય એટલે એ પ્રમાણે પાણી એડ કરવાનું. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. આના અંદર મરચું, મસાલો, હળદર, મીઠું નાખ્યું છે. આ ગ્રેવીમાં મેં ખાલી લસણ અને ટામેટાં જ નાખ્યા છે. મેં ટામેટાં 2 નાખ્યા છે. હવે ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે. હવે આના અંદર બાફેલો સરગવો અને બટાકા બાફી લીધા હતા એ આપણે એડ કરી દઈશું. અને જેટલો તમારે રસો રાખવો હોય એ પ્રમાણે આમાં પાણી એડ કરવાનું છે. મારે બહુ રસો નહીં કરવાનો, એટલે મેં આટલું જ રાખીશ. બસ હવે સરસ 2-3 વાર ઉભરો આવી જાય એટલે આપણું શાક તૈયાર. તો મસ્ત સરગવા બટાકાનું શાક ગ્રેવીવાળું તૈયાર છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો કે કેવું બન્યું શાક.